તો કેમ છો મિત્રો, સ્વાગત છે અમારા વિડીયોમાં. ને આપણે હાલતા છે કારખાના બધું જોયું તો રિઝલ્ટ આવતું ને મેં કે કેમેરા સામે જોયું નતું. પછી તમે કારખાના આવીને હંદાય જો હંદાય હું કામ કરતા હતા. આપણે હંદે એક કારીગર જોતો એકલો વાળતો મેં કે વાળો જો આપણે જ કઈ ઉપાધિ નથી કે વાળો જો હારો જ વાળે છે. આપણે તો ઓરો ન હોય આખો દી, બીજું કઈ કામ ન હોય એટલે આપણે તો જો અહીં વરતા હતા. પછી તો આપણે ચાલુ કરી નાખ્યું આપણે ઓરોની સ્ટેન્ડિંગમાં, આપણે કાયમની સ્પીડમાં એટલે ટાઈમરમાં ગોઠવીને પછી આપણે હાડી ઉસકતા હતા કેમ બહુ ભીડ પડતી હતી. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. પછી તો આવી ગઈ ચા ને અંદર બેસી જશે ને પછી આપણે સહેલો વારો આવ્યા હતા ને અંદર ચા પી લીધી ને અંદર કપ ફેંકવા જતા હતા. આપણે જે આવ્યા જ હતા પછી તો આપણે આ કામે ચડી જાવ કેમ કે આપણે કાલ રજા છે એટલે આપણે તો કાલ રજા રહે એટલે કાલ તો આપણે રખડવા જવું. પછી તો આપણે નીકળી જાય ખાવા માટે, કેમ ખાવું જ પડશે ને કેમ કે આપણે જવાનું છે ખાવા માટે પીઝા કારખાને, એટલે આપણે હાલતા ખાવા માટે. પછી તો આપણે એકલા વાળતા હતા ને કેમ કે આજે બે કારીગર નતા આવ્યા એટલે પછી આપણે એકલા વાળતા. સલમાન ખાન મારી મદદ કરો, હું બહુ તકલીફમાં. પછી મિત્રો ચા પીતા હતા, હંધાઈ જોઈ લેજે આ ભાઈ તો દાંત કાઢતા હતા. હું કામ દાંત કાઢતા કઈ ખબર જ નથી. જેવો વિડીયો ચાલુ કરવા છે ને એવી જ લાઈટ વહી ગઈ. પાછી મેં બંધ કરીને ભાઈ બંધાઈ ટાંકો ચાલુ હતો એટલે ઇન્વર્ટર ઉપર હાલતા. આ ભાઈને અંદર વિડીયામાં આવવાનો અંદર શોખ હતો. પછી તો આપણે મશીન ધીમું કરી નાખ્યું, હીટ ઠારી નાખ્યું. પછી લાઇટ ક્યારે આવે કંઈ ખબર નહીં. પછી તો આપણે લાઇટ આવી ગઈ ને પછી બાકાજી કે બોલાવી નાખ્યું કેટલા વાગે કંઈ ખબર નહીં રાતના. મને લાગશે તો 9:30 જેવું થઈ જાય. પછી તો આપણે 9:30 હાલતા જાય ઘર બાજુ. 9:30 થઈ જાય ઘરે ને ઘરે. પછી બ્લોગ સારું લાગ્યું લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે ને વ્લોગમાં.